સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે, જેમાં આજરોજ ગાંધીધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો હતો અને મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શન કરી મામલતદાર મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યું છે કે સંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે, જે ક્યારેય માફ કરી ના શકાય. જે વિવાદિત નિવેદનનો વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે, જેથી સાંસદ રામજીલાલ સુમનને સાંસદ પદેથી હટાવવામાં આવે તેમજ પોતાના વિવાદિત શબ્દો પાછા લે અને સમગ્ર ભારત દેશના હિન્દુઓની હાથ જોડીને માફી માંગે તેવી માંગણી કરી છે. દેશના વીર પુરુષ સનાતન હિન્દુ સમાજનું ગૌરવ એવા વીર રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હતી, જેના અનુસંધાને દેશવ્યાપી આક્રોશ ફેલાયો હતો. તો બજરંગ દળ આ વિષયને લઈને મેદાનમાં આવ્યું છે અને મામલતદાર સાહેબશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધીને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ સાંસદની સદસ્યતા રદ કરવામાં આવે તથા એ દેશની સમક્ષ માફી માંગે અને પોતાના શબ્દો પાછા લે તેવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની માંગ છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી. મારું નામ રવિદાન ગઢવી. અત્રે ગાંધીધામની સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ અને સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ છે. જે રાજ્યસભાના જે મેમ્બર છે સાંસદ શ્રી સુમનલાલજી, એ સુમનલાલજીએ જે પણ મહાપુરુષ રાણા સાંગાજી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે અને ઇતિહાસને ગેરમાર્ગે દોર્યો છે, ઇતિહાસની જે વાત કરી છે અને ખૂબ ખોટા શબ્દો બોલ્યા છે, એના સંદર્ભમાં તમામ વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ અને પૂર્વ કચ્છ અને બજરંગ દળ સાથે મળીને અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે પણ ટિપ્પણી કરી છે રાષ્ટ્રપતિ મારફતે એવી બજરંગ દળની વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે કે ભવિષ્યમાં એમના શબ્દો અમે વખોડીએ છીએ અને એમની સદસ્યતા રદ થવી જોઈએ. સુમનલાલ છે એ પોતે રાષ્ટ્ર પાસે માફી માંગે.